Hello, great morning friends. I'm Kiran Mehta and now we are going to start our English journey. Friends, simple sentences કરીને ટોપિક છે જે આપણે ચાલે છે, જેને આ 10th વિડીયો છે, 10th લેક્ચર છે. આ પહેલાંના 9 લેક્ચર પ્લેલિસ્ટની અંદર જઈ અને સિમ્પલ સેન્ટેન્સીસ સિલેક્ટ કરી અને વન બાય વન જે બી કોઈને ઈચ્છા હોય જોઈ શકે છે. તો આની અંદર આપણે મિક્સ એક્સરસાઇઝ જોતા હોઈએ છીએ. તો મિક્સ એક્સરસાઇઝની અંદર પહેલાં આપણે અફર્મેટિવ સેન્ટેન્સની મિક્સ એક્સરસાઇઝ જોઈ, પછી નેગેટિવ જોઈ અને હવે આ છે ઇન્ટેરોગેટિવ 1 and 2 મિક્સ. હવે ફ્રેન્ડ્સ, એક જ વિડીયો છે એ 1 થી 2 વાર બધાએ જોવો જોઈએ તો જ ખ્યાલ આવશે. જે ખાસ તો બિગિનર્સ છે, જે ઇંગ્લિશ શીખવાની શરૂઆત કરે છે, તેણે 1 થી 2 વાર વિડીયો જોવો જોઈએ અને પોસિબલ હોય તો પોતાની નોટ્સ બનાવવી જોઈએ વિડીયો પોઝ કરીને. ઓકે, તો સ્ટાર્ટ અવર ઇંગ્લિશ જર્ની. એમાં સૌથી પહેલાં સેન્ટેન્સ છે કે તમે ઈમાનદાર છો. તો શું કરવાનું જ્યારે સેન્ટેન્સ સામે આવે ત્યારે? સિમ્પલ સેન્ટેન્સીસ એટલે શું? જે વાક્યોની અંદર મેઇન વર્બ ન હોય અથવા તો કર્તા દ્વારા કોઈ કામ થતું ન હોય તેને સિમ્પલ સેન્ટેન્સીસ કહેવાય. તો તમે ઈમાનદાર છો, એમાં ક્યાંય મેઇન વર્બ છે, કંઈ કામ થાય છે તો નથી થતું, મીન્સ કે આ એક સિમ્પલ સેન્ટેન્સીસ છે, સિમ્પલ સેન્ટેન્સ છે. તો એમાં લાસ્ટમાં ચાલ્યું જવાનું શું? તો કે છા છે કે છું છે, મીન્સ પ્રેઝન્ટ કેટેગરીનું છે. તો પ્રેઝન્ટ કેટેગરીમાં કઈ બે કેટેગરી છે? તો કે એક છે એમિઝાર અને એક છે હેઝવ. હવે ખ્યાલ જ છે કે હેઝેવમાં હોય ત્યારે 3 વસ્તુની જ્યારે વાત થતી હોય ફ્રેન્ડ્સ, કોઈ રિલેશન્સની વાત થતી હોય, બોડી પાર્ટની વાત થતી હોય કે પાસે છે એવો શબ્દ હોય તો એ હેઝેવમાં બને. અને આ 3માંથી કોઈ ન હોય તો એવા જે વાક્યો છે, એવા જે સેન્ટેન્સીસ છે એ શેમાં બને? એમિઝારમાં. તો આની અંદર એ 3માંથી કોઈની વાત નથી તો એ શેમાં બનશે? તો કે એમિઝઆરમાં. એટલા માટે એનું શું થયું? તો કે ઇન્ટ્રોગેટિવ 1 છે કે 2 છે? જે વાક્યનો જવાબ આપણે હા કે નામાં આપતા હોય જે ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સનો, એને ઇન્ટેરોગેટિવ 1 કહેવાય. તો જ્યારે શું સ્ટાર્ટિંગમાં હોય ત્યારે એ ઇન્ટેરોગેટિવ 1 જ હોય કે જે હેલ્પિંગ વર્બથી ચાલુ થતું હોય. હવે એમિઝાર છે તો આર શું કામ, ઇઝ શું કામ નહીં? તો કે સબ્જેક્ટ કોણ છે? વાક્યને કોણથી પ્રશ્ન પૂછીએ ત્યારે સબ્જેક્ટ મળે. તો કોણ ઈમાનદાર છે? તો જવાબ શું મળે? તો કે તમે. તમે મીન્સ યુ, યુની સાથે આવે આર. તો પહેલાં હેલ્પિંગ વર્બ, પછી સબ્જેક્ટ અને પછી વધારાનો. તો આર યુ ઓનેસ્ટ. જેણે બી ફોર્મ્યુલા કરી છે એને હવે કાંઈ પ્રોબ્લેમ પડવો જોઈએ નહીં. નેક્સ્ટ સેન્ટેન્સ છે કે કોણ કાલે મારા ઘરે હશે. લાસ્ટમાં પહેલાં ચાલ્યું જવાનું. લાસ્ટમાં શું છે? શ, મીન્સ ફ્યુચર કેટેગરીનું સેન્ટેન્સ છે. શેમાં બને? યા તો વિલ બીમાં યા વિલ હેવમાં. હવે આમાં ક્યાંય પાસે હશે કે એવો કોઈ શબ્દ 3માંથી નથી એટલે વિલ બીમાં. હવે જ્યારે કોણ, WH વર્ડ કોણથી ક્વેશ્ચન પૂછતા હોય ત્યારે અફર્મેટિવની જેમ બને. તો હુ એ સબ્જેક્ટ થઈ જાય કે હુ વિલ બી એટ માય હોમ ટુમોરો. સિમ્પલ. નેક્સ્ટ જોઈએ કે શા માટે તમારા પાડોશી વાતોડિયા હતા. એ તો એને ખબર. હવે જો વાતોડિયા, કોઈ વ્યક્તિ વાતોડિયા, અતિ વાતોડિયા હોય થાકી જવાય નહીં, પણ એનો એક ફાયદો એ છે કે આપણે કાંઈ બોલવું ન પડે, બોલે રાખે એટલે. તો વાતોડિયાને કહેવાય ટોકેટિવ. શા માટે છે મીન્સ વાય, WH વર્ડવાળો સેન્ટેન્સ છે. અને પાડોશીને કહેવાય નેબર. શેમાં હોતા છે લાસ્ટમાં? તો વોઝવરમાં યા તો હેડમાં. આમાં 3ની વાત નથી એટલે વોઝવરમાં. ઇન્ટેરોગેટિવ 1 પૂરેપૂરું એમને નીચે આવી જતું હોય છે, ખાલી એક વર્ડ જે છે વાય, શા માટે વાય આગળ લાગી ગયું. વાય વર યોર નેબર ટોકેટિવ. ગોટ ઇટ? પહેલાં WH વર્ડ, WH2ની ફોર્મ્યુલા જોજો, પછી વોઝ કે વર, પછી સબ્જેક્ટ, પૂરો સબ્જેક્ટ કોણ છે? યોર નેબર, અને પછી વધારાનું. વોટ ઇટ? ઓકે.
નેક્સ્ટ છે એ શું તમારી પાસે આવતા 5 વર્ષમાં 3 કાર હશે? લે ફરીથી લાસ્ટમાં ચાલ્યું જવાનું પહેલાં છેલ્લે છે શ મીન્સ ફ્યુચર કેટેગરીનું છે. વિલ હેવમાં ન આવે તો શેમાં આવે? આવે કે ન આવે? પાસે છે ને તો આવે જ ને. શું આ કરો તો વિલ અને સબ્જેક્ટ વચમાં આવી જાય, એવું પછી આવી જાય તો વિલ યુ હેવ 5 કાર્સ વિધિન નેક્સ્ટ 5 years. એવી રીતે કાંઈ કન્ફ્યુઝન હોય તો ફોર્મ્યુલાનું લિસ્ટ જે છે એ સામે રાખવાનું છે. હજી મગજમાં જો ન ગયું હોય તો આ જો એક ઘણાની એવી ફરિયાદ હોય કે અમને કંઈ યાદ નથી રહેતું, પણ આમ જુઓ ને તો યાદ નથી રહેતું એ કુદરતની કેવડી મોટું વરદાન છે હે ને. હવે કોઈની લાઈફમાં કેવા કેવા એક્સિડન્ટ્સ ને થતા હોય છે, જો એ ભૂલે જ નહીં તો એ આગળ ક્યાંથી વધે. પણ યાદ ન રહેતું હોય તો એક વીકની અંદર 3 થી 4 વાર જો એ રિપીટ કરવામાં આવે તો એ આપણી લાંબી યાદદાસ્તમાં વહી જાય અને પરમનન્ટ યાદ રહે. એવી ઘણી બધી વસ્તુ હશે તમે બહુ નાનપણમાં કરી હશે તો પણ તમને યાદ હશે. શું કામ? તો કે આપણી લાંબી યાદદાસ્તમાં વહી જાય. તો લાંબી યાદદાસ્તમાં કોઈ પણ વસ્તુ જવા દેવા માટે વીકમાં 4 વાર એને રિપીટ કરવાની. રિવિઝન 4 વાર જો થઈ જાય તો એ મોટા ભાગે જનરલી લાંબી યાદદાસ્તમાં આવી જતી હોય છે. તો નેક્સ્ટ છે કે તેઓ પાસે કેટલી ચોપડીઓ છે? કેટલી મીન્સ તેઓ એટલે દે, પાસે શબ્દ છે અને છે મીન્સ કે હેઝ કે હેવમાં. હવે કેટલીને હાવ મેની કહેવાય. ગણી શકાતી હોય એના માટે હાવ મેની વપરાય, ગણી ન શકાતું હોય એના માટે હાવ મચ યુઝ થાય. તો હાવ મેની, હાવ મચ, હુઝ અને વિચ એ 4 જે WH વર્ડ છે એના પછી કોઈ નાઉન આવે જે આપણે આગળ વાત થઈ હતી. હાવ મેની બુક્સ હેવ ધે, હેવ અહીંયા આવે ધે પછી, ઇટ્સ મિસ્ટેક. હાવ મેની બુક્સ હેવ ધે. નેક્સ્ટ છે કે શું ભૂતકાળમાં માણસને પૂંછડી હતી? હતી જ ને, હજી નથી. ઘણા કેવા વાંદરાવાળા કરતા હોય છે. શું સ્ટાર્ટિંગમાં છે મતલબ યસ નો વાત. વાત શેની થાય છે? બોડી પાર્ટની. બોડી પાર્ટની વાત હોય ત્યારે વિલ હેવમાં બને. શું કામ? પૂંછડી હતી છે, કેમ સેન્ટેન્સ ખોટા લખાઈ ગયું છે? શું આવે? સુધારજો. આ સેન્ટેન્સમાં ભૂલ છે. શું ભૂલ છે એ ગોતજો. હેડમાં બને અને હેડનું ઇન્ટરોગેટિવ 1 કેવી રીતે બને એ જોવાનું છે. જે છે તેઓ કેટલા વાગે કાલે રાજકોટમાં હતા? ફરીથી હતા, વોઝ કે વરમાં. શું કામ? પાસે હતા કે એવો કોઈ શબ્દ નથી. કેટલા વાગ્યાનું ઇંગ્લિશ શું થાય? WH વર્ડ કયું છે? કેટલા વાગે? તો વોટ ટાઈમ. અને બાકી ઇન્ટેરોગેટિવ 1 જે હોય એઝ ઇટ ઇઝ એમનેમ આવે. ધે છે પ્લુરલ છે, તેની સાથે વર આવે એટલે વર ધે ઇન પાસ્ટ ઇન રાજકોટ યસ્ટરડે. નેક્સ્ટ સેન્ટેન્સ છે કે તારા શા માટે ખૂબ સુંદર હોય છે? તારા મીન્સ સ્ટાર્સ, સુંદર મીન્સ બ્યુટીફુલ. છા છે છું છે એ મીન્સ આરમાં. વાય આર સ્ટાર્સ બ્યુટીફુલ. નેક્સ્ટ છે કે હાથીને કેટલા દાંત હોય છે? અગેન છા છે છું એ મીન્સ આર. બોડી પાર્ટની વાત છે એટલે હેઝ હેવમાં. હાઉ મેની પછી કોઈ વર્બ આવી જાય, વર્ડ આવી જાય. ટીથ હેઝ એલિફન્ટ. ગોટ ઇટ. જો કાંઈ પ્રોબ્લેમ પડતું હોય તો એ ફોર્મ્યુલામાં કચાશ છે તો ફરીથી ફોર્મ્યુલા બધી છે એકવાર લખી અને જોવાની છે, પછી આ એક્સરસાઇઝ કરવાની છે. ઓકે, બસ આટલું જ આની અંદર
એ સેલ્ફ પ્રેક્ટિસના થોડાક સેન્ટેન્સ છે એ તમારે પોતે કરવાના છે. કે શું તો કે તમે આવતીકાલે ઘર પર હશો, ફ્યુચર કેટેગરી છે. અબ્દુલ કલામ ક્યારે તોફાની હતા, પાસ્ટ કેટેગરી છે. તમારી પાસે શું છે, પ્રેઝન્ટ કેટેગરી. પહેલાં લાસ્ટમાં ચાલ્યો જવાનું, પછી 2 કેટેગરીમાંથી કઈ છે એ હવે આઈડેન્ટિફાઈ કરતા ફાવશે આઈ થિંક. અને ભૂતકાળમાં કોનું નામ છબીલી હતું. તો આટલા બધા સેન્ટેન્સ છે એ સેલ્ફ પ્રેક્ટિસ માટે છે. આજે એમાં કોઈ ડિસ્કશન નહીં કરીએ જાજુ, તમારે પોતે તમારું નોલેજ છે એ ચેક કરવાનું છે. કમેન્ટમાં લખી શકો. હા, જો આટલા ટોપિકમાં આવ્યું હોય તો વિડીયો છે એ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. શું કામ? તો કે એનાથી અમારો મોટિવેશનલ પાવર છે થોડુંક વધારે મહેનત કરવાની ઈચ્છા થાય, એટલા માટે. તમે જ ફાયદામાં છો. Okay, so goodbye guys, have a nice day.